એસઆઈઆરની કામગીરી દરમિયાન બીએલઓ અને શિક્ષકો પર દબાણ કરવામાં આવેલું, એમની સાથે જ આત્મહત્યા અને હાર્ટ એટેક જેવા કેસ પણ જોડાયેલા છે. એની સાથે તમે બીએલઓ માટે અલગ કેડરની પણ માંગ કરી. એ લોકોએ આંગણવાડી બહેનોને પણ BLO ની જવાબદારી સોંપી છે કે આંગણવાડી વર્કરોને કાયમી કરવા માટે નામદાર હાઈકોર્ટે 2 વખત ઓર્ડર કર્યા ગુજરાત સરકારને કે આટલી બધી કામગીરી એમના પ્રત્યે છે, એમની જવાબદારી છે, એમને તમે કાયમી કરો, 24,600 રૂપિયા લેખે તમે પગાર આપો, પગાર સ્લીપ બનાવો, મોંઘવારી ભથ્થું આપો, એરિયસ આપો, બધું. આજે સરકાર કેમ નથી કરતી? ને કામ કરાવવા માટે તો ધમકી મળે છે, પોલીસ ઉચકી લાવે છે, વોરંટ કાઢે છે, FIR થાય છે, સર્વિસ બુક બગડે છે એમની. કેમ આવું કરવું પડે ભાઈ? આપણને સિસ્ટમ નથી તમારી પાસે. સરકાર શું કરવા જઈ રહી છે? જે પ્રકારે નોટબંધીમાં સરકારે દેશને સપનાઓ બતાવ્યા, આતંકવાદ ખતમ થશે, તમારા ખાતામાં 15 લાખ રૂપિયા આવશે, ભ્રષ્ટાચાર ખતમ થશે, નથી થયું. એ જ પ્રકારે આ એક વોટ બનવું છે, એમાં ઘણા લોકો પોતાના મતદાન અધિકાર મળે છે ને છીનવાઈ જવા.